નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહેતા હતા કે એસએટી કરાવો તો ચાલો આપણે એસએટી ના પ્રશ્નો લઈને આવી ગયા છે. બરાબર, 91 થી 120 આ મેથ્સના એસએટી ના પ્રશ્નો હું સોલ્વ કરાવીશ. બરાબર, મેહુલ બારિયા. 121 થી 150 આ પ્રશ્નો છે આપણા મકવાણા સાહેબ સોલ્વ કરાવશે. અને આની પછીનું સામાજિક વિજ્ઞાન એટલે કે 151 થી 180 સુધી વિપુલભાઈ ભીલ છે, એ તમને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો સોલ્વ કરાવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે પ્રશ્ન નંબર 91 ઉપર ફટાફટ જઈએ અને સોલ્વ કરીએ. પહેલો જ પ્રશ્ન, કોઈ એક સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા. કોઈ એક સંખ્યાના કેટલા 8 ગણા, એમાં શું ઉમેરતા? 4 ઉમેરતા. ઓકે, કોઈ સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તેનું પરિણામ 60 મળે. દાખલા તરીકે આપણે સંખ્યા છે ધારી લઈએ, એક સંખ્યા છે એના 8 ગણા એટલે શું થાય? 8x. હવે શું કીધું? 4 ઉમેરતા, તો 8x + 4 બરાબર કેટલા મળે? 60. આવું પરિણામ મળે છે. બરાબર, તો અહીંયા 4 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. તેથી 8x બરાબર 60 - 4. તેથી 8x બરાબર 60 માંથી 4 જાય તો કેટલા વધે? 56. x ની સાથે 8 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી 56 ભાગ્યા 8 કેટલા આવ્યા? 7. 7 8 ને 56. તો તે સંખ્યા કઈ છે? તો કઈ હશે વિદ્યાર્થી મિત્રો? 7 હશે. કઈ હશે? 7. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 42 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? તો અહીંયા એકમનો અંક કોણ છે? 2. એનો ઘન કરો શું મળે? 8. તો એકમનો અંક 8 મળે એવો ઓપ્શન આપણે ગોતવાનો. કોણ આવશે આમાં? ઓપ્શન ડી. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 93 a ઘન b ઘન પ્લસ 4 અને બીજા કૌંસમાં a ઘન b ઘન માઇનસ 4. તો જો વિદ્યાર્થી મિત્રો, આ તફાવતનું સૂત્ર આવી ગયું, a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b. તો આના બરાબર શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના બરાબર શું લખાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે અહીંયા કેટલી ઘાત છે? અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો a ઘન b ઘન એનો શું થાય? વર્ગ ઓછા અહીંયા કોણ છે? 4. તો 4 નો શું થાય? વર્ગ. તેથી a ઘન b ઘન, તો આનો વર્ગ થાય એટલે શું થાય? ઘાતનો ગુણાકાર. 3 દુ ને કેટલા થયા? 6. તો a ની 6 ઘાત, b ની 6 ઘાત ઓછા 4 નો વર્ગ કેટલો થાય? 16. આવો ઓપ્શન ગોતવાનો છે. બરાબર, -16 વાળો. તો a ની 6 ઘાત, b ની 6 ઘાત -16. તો ક્યાં છે? ઓપ્શન એ. ઓપ્શન એ જો પહેલો જ દેખાય છે. દેખાય છે? ઓકે, ચલો આગળ જોઈએ. 8 9 12 ની સરાસરી જણાવો. સરાસરી એટલે મધ્યક અથવા તો સરેરાશ. સરાસરી આપેલા અવલોકન. અવલોકન કેટલા છે? 8 + 9 + 12 છેદમાં કેટલા? 3. કેમ 3? તો કે કેટલા અવલોકન છે? 3. 1 2 ને 3 એટલે છેદમાં આપણે કેટલા લખ્યા છે? 3. બરાબર. 8 ને 9 17. 17 ને 12 કેટલા થયા? 29. 29 ના છેદમાં શું જવાબ આવે? 3. તો આવો ઓપ્શન મળવો જોઈએ, 29 ના છેદમાં 3 વાળો. તો બરાબર, 29 ના છેદમાં 3. ઓકે, અહીંયા શું આવશે? ઓપ્શન સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ m ની વિરોધી સંખ્યા નથી? જો અહીંયા નથી આપેલું છે, તો m છે એની વિરોધી શું થાય? -m. બરાબર, આ વિરોધી થાય છે, આવી હોવી જોઈએ નહીં. તો આપણે ઓપ્શન પ્રમાણે પેલું સોલ્યુશન કરીએ કે m ગુણ્યા -1 તો શું થાય? -m. માઇનસ માઇનસ અહીંયા ઓપ્શન સી માં શું થઈ જાય? +m. તો આ વિરોધી નથી, આ વિરોધી સંખ્યા નથી. બરાબર, અહીંયા જુઓ -m તો છે એટલે આ વિરોધી છે, આ વિરોધી છે. m ભાગ્યા -1 તો m ના છેદમાં -1 એટલે જવાબ શું આવ્યો? માઇનસ. આ પણ વિરોધી છે. તો આમાં શું આવશે? ઓપ્શન સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં શું આવશે? ઓપ્શન સી. બરાબર, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 96 જો બે રેખાઓ એકબીજાને છેદે તો તે ફક્ત કેટલા બિંદુઓમાં છેદે? આ બે રેખા છે એકબીજાને છેદે છે, તો અહીંયા એક જ જગ્યાએ છેદે છે. બરાબર, આ બે રેખા છે એક જ જગ્યાએ છેદે એટલે આ એક બિંદુમાં છું. આને બિંદુ P કહી દો એટલે કેટલા બિંદુ મળ્યા છે? એક બિંદુ. તો આમાં શું આવશે? ઓપ્શન એ. 8x નો વર્ગ +3 અને -8x નો વર્ગ +3 નું સાદુરૂપ આપો. તો હવે ભાઈ સાદુરૂપ આપવા માટે જો આની આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ ની હોય તો આનો આ કૌંસ સામનું છોડી મૂકો. આ કૌંસને આગળ કઈ નિશાની છે? માઇનસ ની. તો જે પ્લસ છે એ બધા શું થઈ જાય? માઇનસ ને માઇનસ થાય એ બધા શું થાય? પ્લસ. તો
આમાં બધા શું છે પ્લસ હોય બરાબર તો શું થઈ જાય માઇનસ તો -8x નો વર્ગ -3 હવે જો સજાતીય પદ કોણ છે x નો વર્ગ તો 8x નો વર્ગ પ્લસ છે ને 8x નો વર્ગ શું છે માઇનસ તો 8x ના વર્ગમાંથી 8x નો વર્ગ જાય એટલે શું વધે 0 વત્તા 3 માંથી 3 ગયા તો 0 તો 0 વત્તા 0 તો શું જવાબ મળ્યો 0 તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી આવશે શું આવશે અહીંયા ઓપ્શન બી રાકેશનો માસિક પગાર 5000 રૂપિયા છે એટલે કે રાકેશનો એક મહિનાનો માસિક પગાર કેટલો છે 5000 રૂપિયા છે તેમાંથી રૂપિયા 1750 ખર્ચ કરે છે એટલે રાકેશ 1750 રૂપિયા વાપરી નાખે છે બરાબર ખર્ચ કેટલા કરે છે ખર્ચ 1750 રૂપિયા ઓકે ચલો રાકેશનો માસિક પગાર કેટલો છે 5000 તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે તેથી લખશું 5000 રૂપિયા 5000 કેટલા 100% અને ખર્ચ કેટલો કરે છે જો ખર્ચ જ કીધું છે આપણને ગોતવાનું ખર્ચ કેટલો કરે છે 1750 તેથી 5000 રૂપિયા એ 100% તો 1750 રૂપિયા એ કેટલા તેથી 1750 ગુણ્યા 100 છેદમાં 5000 ઓકે મીંડી ઉડી ગઈ પાક્કું હાલો 1750 ભાગ્યા કેટલા કરશો 50 તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે હવે જો અહીંયા છેદમાં ટકામાં લાવવાના છે એટલે છેદમાં 100 વડે ગુણવા માટે ઉપર નીચે કેટલા વડે ગુણશું 2 વડે તો 175 ના ડબલ કેટલા થાય 150 ને 200 ને 350 ના છેદમાં 100 બરાબર 1750 17 ઓકે અહીંયા જો એક 0 આપણને મિસ્ટેક થઈ ગયો છે બરાબર ચલો અહીંયા 100 છે શું છે તો 1750 તો આ 0 અહીંથી 2 0 ઉડી ગયા 0 0 આ ઉડી ગયો 175 ભાઈએ કેટલા 5 ઓકે 5 તેરીને 15 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતેરો 5 પચો 25 માંથી 25 જાય એટલે 0 તો શું જવાબ આવ્યો 35 તો અહીંયા 35% મળે શું મળે છે 35% કયો ઓપ્શન છે ઓપ્શન સી ઓકે વિદ્યાર્થી મિત્રો આ જ વિચારવાનું છે કે 5000 રૂપિયા 100% તો 1750 એ કેટલા એ ત્રિરાશિ મૂકો એટલે 1750 ગુણ્યા 100 છેદમાં કેટલા 5000 ફરી વખત અહીંયા તમને ગુણાકાર બતાવું છું 1750 ગુણ્યા 100 છેદમાં કેટલા 5000 બરાબર આ મીંડી ઉડી ગઈ અહીંથી મીંડી ઉડે 175 ભાગ્યા 5 કરોડ એટલે કેટલા મળ્યા 35% ઓકે તો આમાં શું આવશે ઓપ્શન સી ખાસ ધ્યાન રાખજો AB બરાબર 8 સેમી AC બરાબર 6 સેમી BC બરાબર 10 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABC નું કયું શિરોબિંદુ કાટખૂણો છે હવે ભાઈ તમને અવારનવાર અમે તમને કીધું છે કે 3 4 5 આ ત્રિપુટી હોય 3 4 5 બાજુના માપ આપેલા હોય તો આ કાટકોણ ત્રિકોણ હોય કેવો ત્રિકોણ હોય કાટકોણ ત્રિકોણ બરાબર એવી જ રીતના અહીંયા કયા છે બાજુના માપ 6 8 ને 10 તો આને જો 2 વડે ગુણો એટલે 6 8 ને 10 તો આ પણ શું થાય કાટકોણ ત્રિકોણ થાય હવે સૌથી મોટી બાજુ કોણ થાય એમાં 10 તો એની સિવાયનું જે બિંદુ હોય ને એ કાટકોણ હોય એ શું હોય કાટકોણ તો અહીંયા કોણ છે BC છે આમાં કયું બિંદુ નથી એ નથી તો એ શું હોય કાટખૂણો તો આમાં શું આવશે ઓપ્શન બી ઓકે શોર્ટકટ -3/8 બરાબર પ્રશ્ન ચિહ્ન છે હું અહીંયા લખું છું x ને છેદમાં કેટલા લખું છું 16 બરાબર તેથી -3 16 ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં છેદમાં 8 બરાબર x 8 દુને 16 તેથી x બરાબર 3 ગુણ્યા 2 તો કેટલા થાય -6 શું આવે x બરાબર -6 તો આમાં શું આવશે ઓપ્શન બી ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે જો બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો તેને શું કહેવાય તો તેને કોટિકોણ કહેવાય શું કહેવાય ભાઈ કોટિકોણ કહેવાય છે અને બે ખૂણાના માપનો સરવાળો 180 પણ એ રેખિક જોડના ખૂણા હોવા જોઈએ જો રેખિક જોડના ખૂણા હોય અને બંને ખૂણાનો સરવાળો 180 થતો હોય તો એને પૂરક કોણ કહેવાય શું કહેવાય પૂરક કોણ કહેવાય છે ચલો આગળનો દાખલો જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ વિસંગત છે એટલે કે યોગ્ય નથી એટલે કે એક વિકલ્પ અલગ પડે છે તો ચલો ચોરસ ઓકે લંબચોરસ ચતુષ્કોણ અને ચોરસ આ ત્રણેય છે શું છે સમતલ છે જ્યારે લંબઘન છે એ સમતલ નથી ટૂંકમાં આ 3D માં હોય આ બાકીના બધા શેમાં હોય 2D માં હોય અને બે પરિમાણ હોય જ્યારે લંબઘન છે કોઈ પણ ઘન છે
એમાં કેટલા પરિમાણ હોય તો કે 3 પરિમાણ હોય બરાબર. આ બધામાં લંબાઈ ને પહોળાઈ હોય, જ્યારે ઓલામાં ઘનમાં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ એટલે એ અલગ પડે છે. ત્રિકોણના 3 ખૂણા 1:2:1 ના પ્રમાણમાં છે તો સૌથી મોટા ખૂણાનું માપ તો આપણે લખશું સૌથી મોટા ખૂણાનું માપ. હવે વિદ્યાર્થી મિત્રો મને એક તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે સાહેબ 180 અંશ થાય. કેટલો અંશ થાય 180 અંશ. હવે આમાંથી મોટું કોણ થાય 1:2:1 માં તો કે વચ્ચેનો જે મોટો અંક 2 છે ને એ થાય. તો 2 ના છેદમાં શું લખશું આપણે કુલ ગુણોત્તરનો સરવાળો તો 1 + 2 + 1 એટલે કેટલા થાય 4. તો 2 દુ 4 180/2 એટલે શું થાય 90 અંશ. તો સૌથી મોટા ખૂણાનું માપ શું મળે 90 અંશ. તો આમાં કયો છે ઓપ્શન બી. શું આવશે ઓપ્શન બી. ઓકે ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 7xy માંથી 3xy નું વિરોધી પદ ઓકે 3xy નું વિરોધી પદ થાય -3xy બાદ કરતા ઓકે આ બાદ કરતા મળતું પરિણામ શોધો એટલે બાદ બાકી નિશાની ના વિરોધી પદ એમાંથી શું કરવાનું છે બાદ. ઓકે ચલો 7xy -+3xy 7 ને 3 કેટલા થયા તો કે 10. તો આનો જવાબ આવશે 10xy. કયો ઓપ્શન છે ઓપ્શન એ. શું આવશે 10xy. ઓકે વિદ્યાર્થી મિત્રો બસ આ જ વસ્તુ વિચારવાની છે. થોડીક રકમ વાંચો, રકમના આધારે શું જવાબ મળે છે તમે કયો. એક મોટરસાયકલ 3 લીટર પેટ્રોલમાં 120 કિલોમીટર ચાલે છે. ઓકે તો 600 કિલોમીટર જવા માટે કેટલા પેટ્રોલની જરૂર પડે. એનો મતલબ એમ છે કે મોટરસાયકલ છે 120 કિલોમીટરમાં 3 લીટર તો 600 કિલોમીટર કેટલા તો 600 ગુણ્યા 3 છેદમાં 120 મીંડી ઉડી ગઈ. હવે 60/12 તો 12 × 5 = 60 વજા 5 ગુણ્યા 3 તો 5 તરીને કેટલા થાય 15 લીટર થાય. કેટલા થાય 15 લીટર. એટલે શું આવશે ઓપ્શન સી. શું આવશે ઓપ્શન સી બરાબર. અહીંયા પણ ત્રિરાશિ મૂકવાની છે. નીચેના પૈકી કઈ સમય સંખ્યા 5/16 અને 1/2 ની વચ્ચેની નથી વચ્ચેની ન હોય એવી ગોતવાની છે. તો પેલા 5/16 અને 1/2. હવે જો અહીંયા છેદમાં 16 છે અહીંયા નથી, અહીંયા 16 લાવવા માટે શું કરીશ તો કે અંશ અને છેદને હું 8 વડે ગુણીશ. તો 5/16 અને 8 × 8 8/16 આની વચ્ચે આવે બરાબર. એ વચ્ચેની સંખ્યા એની સિવાય વચ્ચે ન આવતી વચ્ચેની સંખ્યા નથી. હાલો 3/8 આવે છે નહીં તો વચ્ચેની નથી. એમાં શું જવાબ આવશે તો કે 16 છે તો અહીંયા 3/8 છે. જો એને 16 કરવા માટે શું કરશું 2 વડે ગુણશું તો કે 3 દૂને કેટલા થયા 6 અને 8 દૂને કેટલા થયા 16. તો 6/16 આવે છે તો કે હા 6/5 6 7 8 સુધી આવે છે. તો આ વચ્ચે આવે છે એટલે આ જવાબ આવશે નહીં. એવી જ રીતના 7/16 આવે છે એની વચ્ચે 5 થી 8 ની વચ્ચે તો કે આ આવે છે એટલે આ પણ આવશે નહીં બરાબર. હવે જો 1/4 તો અહીંયા છેદમાં 4 લાવવા માટે આને 4 વડે ગુણો 4 × 4 ચોકે ચોકે કેટલા થાય 16. તો 5 થી 8 ની વચ્ચે એ 4/16 આવશે નહીં. આ સંખ્યા છે આવશે નહીં બરાબર. એટલે જવાબ શું આવશે ઓપ્શન સી. શું જવાબ આવશે ઓપ્શન સી. ઓકે 13/32 જોવા નથી કારણ કે 32 જોવા માટે આને પાછું 2 વડે ગુણવું પડશે. અહીંયા જવાબ આપણો મળી ગયો છે. જવાબ શું આવશે 1/4. 30/7 - 6x બરાબર 30 હોય તો x શું થાય. હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ દાખલો 30/7 - 6x બરાબર શું છે 30. તેથી 30/, હાલો આ 30 આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો શું થાય ગુણાકારમાં એટલે 7 - 6. આની સાથે આ હેમાં છે ગુણાકારમાં તો આ બાજુ આ શું થઈ જાય ભાગાકારમાં 30/30 બરાબર 7 - 6x. તો અહીંયા શું થાય 30 એકા 30. તેથી 1 બરાબર 7 - 6x. 6x માઇનસ છે આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય. શું થઈ જાય પ્લસ થઈ જાય બરાબર. તેથી શું થાય 1 + 6x બરાબર 7. રેડી. આ માઇનસ હતા આ બાજુ આવી ગયા તો પ્લસ એટલે 1 + 6x બરાબર 7. હવે 1 પ્લસ છે ઓલી બાજુ જાય શું થઈ જાય માઇનસ. તેથી 6x બરાબર 7 - 1. તેથી 6x બરાબર
કેટલા આવ્યા 6, તેથી x બરાબર શું થાય 6/6, તેથી x બરાબર શું થાય 1 આવે. શું આવે 1 આવે. ચલો x બરાબર 1 મળે છે તો કે હા ભાઈ ઓપ્શન શું આવશે આમાં એ આવશે. શું આવશે ઓપ્શન એ. x બરાબર કેટલા 1. અશક્ય ઘટનાની સંભાવના નીચેના પૈકી કઈ હોય? અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. કેટલી હોય? 0. શક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 1. 74 088 નું ઘનમૂળ શોધો. ઘનમૂળ શોધવા માટે મેં તમને કીધું છે કે 3 3 નું ગ્રુપ બનાવી નાખવાનું, એના આધારે તમારે એનું ઘનમૂળ મેળવવાનું છે. બરાબર. તો અહીંયા જો 008 છે. બરાબર. તો અહીંયા એકમનો અંક 8 છે. કોનો ઘન કરું તો એકમનો અંક હશે. તો કે 2 નો ઘન કરું તો જ મને એકમનો અંક 8 મળે. ઓકે, એટલે અહીંયા 2 આવે છે. તો એનો મતલબ એમ છો કે આ 2 માંથી એક ઓપ્શન આવે, કારણ કે એકમનો અંક 2 છે. આ એકે આવશે નહીં. બરાબર. ચલો હવે હું જોઉં છું 74 છે કોના ઘનની વચ્ચે છે? બરાબર. તો 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. તો જો 74 છે આના બે ના ઘનની વચ્ચે આવે, 64 ને 125, એમાંથી તમારે નાનું લેવા. નાનું કોણ છે? 4. તો અહીંયા 4. તો ટોટલ સંખ્યા કેટલી થઈ? 4 ને 2 42. ઓકે, ખ્યાલ આવ્યો? તો આનો જવાબ શું આવશે? ઓપ્શન ડી 42. અને અનુમાનની રીત કહેવાય. શાની રીત કહેવાય? અનુમાનની રીતે તમારે જવાબ મેળવવાનો છે. 9 ગુણ્યા 2.1/3. 9 ગુણ્યા 2.1/3. ઓકે, ચલો. તેથી 9. આ મિશ્ર અપૂર્ણાંક છે, એને પેલા અપૂર્ણાંકમાં ફેરવો. તો 3 દુ 6, 6 ને કેટલા થાય? 7. 7/3. 3 તેરીને 9 અને 3 ગુણ્યા 7, તો 3 સત્તાને કેટલા થાય? 21 થાય. કેટલા થાય? 21. આમાં શું આવે? ઓપ્શન એ. શું આવશે ભાઈ? ઓપ્શન એ. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360 હશે. આમાં કઈ તમને ભણાવવા જેવું છે નહીં. 4 ના વર્ગનો વર્ગ, 4 ના વર્ગ, હાલો 4 નો વર્ગ 16 થાય. એનો વર્ગ શું થાય ભાઈ? 16 નો વર્ગ 256. આપણે બાકાત કરવાના કીધા હતા, એટલે શું આવશે એમાં? ઓપ્શન બી આવશે. શું આવશે? ઓપ્શન બી. એક ઓરડાની લંબાઈ તેની પહોળાઈ કરતા 2.5 ગણી છે. પહોળાઈ કરતા કેવી છે? 2.5 ગણી. એટલે પહોળાઈને આપણે આ લંબાઈ ના પહોળાઈ, લંબાઈને આપણે x આ મીટરમાં છે એટલે મીટર. બરાબર. 2.5 ગણી છે. 2.5 ગણી એટલે 2.5x. બરાબર. આ x છે ને કેટલા વડે ગણું છું? 2.5 મીટર. હાલો, જો તેની ભોંયતળિયાની પરિમિતિ, એટલે કે આ તળિયું છે, આવું અહીંયા તમને હું બતાવું. બરાબર. ચલો, આ તળિયું છે. શું છે? તળિયું. બરાબર. હાલો, આ તળિયું છે. ઓકે, આની પરિમિતિ ગોતવાની છે. તો સામસામેની બાજુ કેવી હોય? આ લંબાઈ થઈ, આ લંબાઈ થઈ સરખી હોય, આ પહોળાઈ થઈ, આ પહોળાઈ થઈ કેવી હોય? સરખી. તેથી લંબચોરસ તળિયું થયું. શું થયું છે? લંબચોરસ. લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ. તેનું સૂત્ર શું થાય? પરિમિતિ કેટલી છે અહીંયા? 70. તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 70. 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? તો કે 70/2. લંબાઈ કેટલી છે? 2.5x, એટલે 2.5x. પહોળાઈ કેટલી છે? x. બરાબર શું છે? 70/2. એટલે અહીંયા લખી નાખું છું 70/2. ઓકે, ખ્યાલ આવે છે? ચલો, 70/2. હાલો, 70/2. 2.5x વત્તા x એટલે 2.5 માં 1 નાખો એટલે કેટલા છે? 3.5x બરાબર કેટલા આવ્યા? 35 આવ્યા. હવે હું આ પોઈન્ટ દૂર કરું એટલે મારે આવું લખાય 35/10x બરાબર 35. 10 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, એટલે x બરાબર 35 ગુણ્યા 10/35. 35 એકા 35 એટલે 35 ઉડી ગયા. એ શું? 10 મીટર. તો આ 10 મીટર શું મળી? પહોળાઈ મળી. શું મળી? પહોળાઈ. તમને શું કીધી? ઓરડાની લંબાઈ. તો 2.5 છે, એને કેટલા વડે ગુણવાનું? 10 વડે. એટલે કેટલા થઈ ગયા? 25. તો આમાં જવાબમાં આવશે ઓપ્શન એ. કેટલા મળ્યા? 25. બરાબર. 2.5 એટલે ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકેલી છે.
ચલો, કયા ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે? કયા ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે? તો ચોરસમાં તો કે હા હોય, લંબચોરસમાં હા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં હા હોય. તો આમાં શું આવશે? આપેલ તમામ આવશે. શું આવશે આમાં? આપેલ તમામ. 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ? ચલો, 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ? તો 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા મિલીગ્રામ લખાય. બરાબર, કેટલા લખાય? ચલો કયો મને. કેટલા લખાય? કોમેન્ટ કરો. 45, 278 સંખ્યાનું વિસ્તરણ કરતા 5 ના અંકની સ્થાન કિંમત. 5 ના અંકની કિંમત શું થાય? બરાબર, વિસ્તરણ કરો એટલે આ 4 છે. 4 પછી કેટલા અંક છે? 4 પછી તો કે 4 અંક. ઓકે, હાલો 5 છે. 5 પછી કેટલા અંક છે? 3 અંક. તો કે 3. 2 પછી તો કે 200. આ 70 અને આ 8. હવે શું કીધું? 5 ના અંકની સ્થાન કિંમત. તો શું થાય? 5000. શું થાય? 5000. જેનું કીધું આવી રીતના વિસ્તરણ કરીને લખી નાખો એટલે તમને મળી જશે. શું આવશે આમાં? ઓપ્શન સી. -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા. -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા. તો પેલાનો વ્યસ્ત કરો, -10/3 થઈ ગયું. હવે એની વિરોધી કરો, વિરોધી. બરાબર, આ શું હતું? વ્યસ્ત. વિરોધી શું થાય? તો કે માઇનસ હોય શું થઈ જાય? પ્લસ. તો જવાબ શું આવે? 10/3. શું આવશે આમાં? ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. નીચેના પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? જો લંબચોરસ સંદર્ભે અસત્ય છે, લંબચોરસનું ડેફિનેશન શું છે? એના ગુણધર્મો શું છે લંબચોરસના? તો કે સામસામેની બાજુ સરખી હોય, વિકર્ણો સરખા હોય, બધા ખૂણા છે કેવા હોય? કાટખૂણા હોય. કેવા હોય? કાટખૂણા. જોઈએ, લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય. હાલો, આ સાચું. બરાબર. બીજું, લંબચોરસમાં ચારેય ખૂણા કાટખૂણા હોય. સાચું. લંબચોરસમાં વિકર્ણોની લંબાઈ જુદી જુદી હોય. જુદી જુદી ન હોય ભાઈ, સમાન હોય. શું હોય? સમાન. તો આમાં શું આવે? ઓપ્શન સી. તો ડી જોઈએ. લંબચોરસમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય છે. ઓકે, એ સાચું છે. કયું ખોટું છે? ઓપ્શન સી. આપેલ માહિતીમાં જે સંખ્યા વધુ હોય તેને શું કહેવાય? ભાઈ આ માહિતી છે. બરાબર. ચલો, 2 2 3 3. ઘણી વખત આપણે આ દાખલો કરાવેલો છે કે એક કરતા વધારે આવે એને શું કહેવાય? બહુલક કહેવાય. તો અમે એકડો 2 વાર છે, બગડો 2 વાર છે, તગડો 2 વાર છે. બહુલક કેટલા થયા? 1 2 3. એટલે એક કરતા વધારે જવાબ એનો મળે છે. બરાબર, એક કરતા વધુ સંખ્યામાં આવે છે એટલે એને શું કહેવાય? બહુલક કહેવાય છે. 120મો પ્રશ્ન. 5t + 28 બરાબર કેટલા? 10. તો આપણે t શોધવાનું છે. તેથી 5t 28 પ્લસ છે ભાઈ, ઓલી બાજુ જાય શું થઈ જાય? માઇનસ. એટલે અહીંયા શું લખ્યું? માઇનસ. તેથી 5t બરાબર 10 માંથી 28 જાય શું આવે? -18. તેથી t બરાબર શું થાય? -18/5 આવે. શું આવે? t બરાબર -18/5. તો ઓપ્શન બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા તમામ 30 પ્રશ્નો એસએટી ના કમ્પ્લીટ થાય છે. હવે પછીનો દોર છે હસમુખભાઈ મકવાણા છે, એ સંભાળશે અને એમાં બધા વિદ્યાર્થી મિત્રો ખાસ આ આપણું આખું મોડલ પેપર છે ધ્યાને લેજો. ઓકે, સારું, ચલો પાછા બીજા પેપરમાં આપણે મળશું. ચાલો, તો ગણિતના એમસીક્યુ જોયા બરોબર 30. હવે આપણે સામાજિકના જે સામાજિક વિજ્ઞાનના છે આની પછી છે એ વિપુલભાઈ તમને કરાવશે. આપણે હવે વિજ્ઞાનના 30 એમસીક્યુ પહેલા જોઈ લઈએ, વિજ્ઞાનમાંથી કેવા એમસીક્યુ પૂછાય છે. બરોબર, ચાલો. 121મો પ્રશ્ન. તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? કેવા? તંદુરસ્ત મનુષ્યનું તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે. સેલ્સિયસમાં કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ હોય. કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. બરોબર, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોના કોના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે? તો કોલસા અને લાકડાના દહનથી છે ભાઈ એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. ચાલો, એના પછી દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલો રોગ કયો છે? કોલેરા, શીતળા, ક્ષય કે મેલેરિયા? લગભગ નાબૂદ થઈ ગયેલો રોગ કયો છે? કયો રોગ છે?
ચિતળા. કયો છે? ચિતળા. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ. નીચેના પૈકી કઈ વનસ્પતિને કલમ દ્વારા ઉગાડી શકાય છે? પાનફૂટી, બટાકા, ગુલાબ કે આદુ? હાલો ફટાફટ તમારો જવાબ છે એ ઠેકડો મારીને કોમેન્ટમાં આપો. હાવ હેલું. પાનફૂટી, બટાકા, ગુલાબ કે આદુ? ચાલો કલમ દ્વારા કઈ વનસ્પતિને ઉગાડી શકાય? ફટાફટ. હજી ભાઈ ઘણાને લાઈક કરવાનું બાકી છે. હાલો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને ફટાફટ તમારો જવાબ આગળ કમેન્ટમાં આપતા જજો. કલમ દ્વારા કઈ વનસ્પતિને ઉગાડી શકાય છે ભાઈ? ગુલાબ. કઈ આવે? ગુલાબ. એના પછી રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. એલપીજી, બિટ્યુમિન, પેરાફિન કે ડીઝલ? ક્યાં વાપરવાનું છે? રોડને સમતલ કરવા માટે. તો રોડને સમતલ કરવા માટે કઈ પેદાશ વપરાય? પેટ્રોલિયમની બિટ્યુમિન. બરોબર. ચાલો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોણે નોંધી હતી? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જે છે એ સૌ પ્રથમ કોણે નોંધી હતી ભાઈ? કયા ભાઈએ નોંધી હતી? ઓર્સ્ટ્રેડે. કોણે? ઓર્સ્ટ્રેડે. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જો સાચું નથી એમ કીધું. બરોબર. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ છે એક પ્રકારની ફૂગ છે. આપણે બોલીએ ત્યાં જ આપણે આવી જાય બરોબર શબ્દ કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા. હું બોલ્યો હું? બેક્ટેરિયા. બરોબર. એ એક પ્રકારની ફૂગ છે ભાઈ? તો કે નહીં. આ વિધાન શું છે? ખોટું છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે ક્યાં આવે? રાઇઝોબિયમ બેક્ટેરિયા તો કે જે સિંબી કુળની વનસ્પતિઓ છે એના મૂળમાં જે મૂળ ગંડિકાઓ હોય એમાં આવેલા હોય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું મદદ કરે છે વનસ્પતિને? તો કે જે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ડાયરેક્ટ વનસ્પતિ ઉપયોગ કરી શકતી નથી, પણ એ નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો અહીંયા પાછો બીજો પ્રશ્ન આપણે આરોર ભેગો થઈ જાય મારો ભાઈ. બરોબર કે ભાઈ સિંબી કુળની જે વનસ્પતિ છે એના માટે નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કોણ કરે છે અથવા તો કયા બેક્ટેરિયા કરે છે? તો કયા બેક્ટેરિયા આવે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. એટલે આ વિધાન ખોટું છે. અહીંયા આપણો જવાબ આવી ગયો. બરોબર. આપણને એવું પૂછ્યું કયું વિધાન સાચું નથી? વિધાન એ છે એ સાચું નથી. બાકી જો કળશ પર્ણ છે એ કીટાહારી વનસ્પતિ છે તો કે હા છે. બરોબર. એના કળશ જેવો આકાર હોય એમાં કીટક આવે પછી શ્લેષ્મનો ત્યાં સ્ત્રાવ થાય ઉપરથી ઢાંકણા જેવું પર્ણનો ભાગ છે એ ઢાંકણા જેવો બનેલો હોય. બરોબર. તો કળશ પર્ણ છે એ કીટાહારી છે. મશરૂમ છે એ મૃતોપજીવી વનસ્પતિ છે તો કે હા ભાઈ મશરૂમ છે એ મૃતોપજીવી વનસ્પતિ છે. લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે તો કે હા જોવા મળે છે. જો આ એમસીક્યુ છે બને એવો ભાઈ. લાઇકેન છે એ કોના કોના વચ્ચેનું સહજીવન છે? તો કોના કોના વચ્ચેનું સહજીવન છે? લીલ અને ફૂગ. લીલ કેવી પાછી? હરિતદ્રવ્ય ધરાવતી લીલ. બરોબર. પછી ફૂગ અને લીલનું જે સહજીવન છે એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે લાઇકેન. આમાં બેના રોલ શું હોય? તો કે ફૂગનું છે એ શું કામ હોય ને લીલનું શું કામ હોય એ પાછી આપણને ખબર હોવી જોઈએ. હાલો ફટાફટ આનો જવાબ કોમેન્ટ કરો. લીલનું શું કામ છે ને ફૂગનું શું કામ છે? આ સહજીવન એક ઉપર ટકે નહીં ભાઈ, બેયને કંઈક આપવું પડે. તો લીલ શું આપશે? લીલ શું આપશે? લીલ છે એ ખોરાક બનાવશે કારણ કે એની પાસે હરિતદ્રવ્ય છે. ફૂગ પાસે હરિતદ્રવ્ય નથી તો એ એના બદલે શું આપશે લીલને? તો કે જે પાણી છે બરોબર પછી પોષક તત્વો છે પોષક દ્રવ્યો છે એ બધું ફૂગ છે એ લીલને આપશે. લીલ છે એને ખોરાક બનાવી દેશે. ચાલો સૂક્ષ્મ જીવોને ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય. કોની મદદથી જોઈ શકાય? માઇક્રોસ્કોપ, પેરિસ્કોપ, ટેલિસ્કોપ કે આપેલ તમામ? તો કે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય મારો ભાઈ. ચાલો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે. જો હાર્વેસ્ટર જમીન ખેડવા માટેનું ઓજાર નથી મારો ભાઈ. હાર્વેસ્ટર શું કરે? લણણી કરવા માટે વપરાય. આ ખોટી વાત છે મારો ભાઈ. તો હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે નહીં. બીજા જોઈ લઈએ. આપણો વિકલ્પ આ જવાબ આવી ગયો. હવે જુઓ સિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે. આની પહેલા આપણે વાત કરી બરોબર તો કે હા એ સાચું છે. યુરિયા કૃત્રિમ યુરિયા કેવું ખાતર છે?
કૃત્રિમ ખાતર છે, ચાણિયું ખાતર એ કુદરતી ખાતર છે, તો કે હા આ આપણા સાચા છે, જ્યારે આ વિધાન ખોટું છે. ચાલો નેક્સ્ટ, સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે? સમતલ અરીસામાં વસ્તુ હોય એના જેવડું જ પ્રતિબિંબ મળે. પછી સમતલ અરીસામાં તમને ઉલટું પ્રતિબિંબ મળે કે સત્તું મળે? તો કે સત્તું મળે. સમતલ અરીસામાં પ્રતિબિંબ બદલાતું નથી, તો સત્તું અને વસ્તુના પરિણામ જેવડું જ પ્રતિબિંબ મળે મારો ભાઈ સમતલ અરીસા માટે. ચાલ નેક્સ્ટ, કોલસાના ભૂકાના ખાલી જગ્યા દહનને કારણે કોલસાની ખાણમાં ઘણીવાર ભયાનક આગ લાગે છે. તો કોલસાનો ભૂકો હોય ને ભાઈ, કોલસો છે ને ઘણીવાર સ્વયંસ્ફુરિત દહન થાય. એટલે તો કે એને તમે કાંઈ શાળા બાળા કાંઈ કરો નહીં તો એ ઓટોમેટિક પડ્યો એની મેળા ક્યારેક જગી જાય, બરોબર? તો એવા સ્વયંસ્ફુરિત દહન થાય એના કારણે જે કોલસાની ખાણ હોય એમાં શું થાય? આગ લાગી જાય છે. ચાલો, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? પુખ્ત વ્યક્તિ અને આરામદાયક સ્થિતિ શ્વસન દર કેટલો હોય? 15 થી 18 હોય. કેટલો હોય? 15 થી 18 હોય. ચાલ એના પછી નેક્સ્ટ, પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા બનાવાય છે? પ્લાસ્ટિક અને સાબુ અહીંયા જોઈ ત્યાં જ ખબર પડે મારો ભાઈ, ભૌગોલિક, જૈવિક, ભૌતિક આ કાર્ય નો આવે. કઈ પ્રક્રિયા દ્વારા? રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે ભાઈ. ચાલો, નીચેનામાંથી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પણ સામાન્યતઃ જોવા મળે છે? કયું વૃક્ષ સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં તો જોવા મળે જ છે, પણ શહેરી વિસ્તારમાં જોવા મળે? કયું ભાઈ? લીમડો છે. અત્ર તત્ર જ્યાં જોવો ત્યાં તમને લીમડો જોવા મળશે. આ સાગ, સાલ, ચંદન આ બધું જ્યાં હોય ત્યાં નહીં જોવા મળે મારો ભાઈ, બરોબર? ચાલો, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે ત્યારે ખાલી જગ્યામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. ત્યારે જે વિદ્યુત ઘંટડીમાં જે ગૂંચળું હોય એમાં પ્રવાહ વહેતો અટકી જાય છે. જ્યારે પરિપથમાં કોઈ ભંગાણ સર્જાય એટલે કે જે પરિપથ છે એ તૂટે ત્યારે ગૂંચળામાં છે એ પણ પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. ચાર, ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફાને ભાંગવા કયું સાધન વપરાય છે? હાર્વેસ્ટર, હળ, દાંતી કે સમર? જો ખેત ઉત્પાદન, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ ચેપ્ટરમાં જેટલા ઓજારો આવેલા છે એ ઓજારોના નામ પાકા કરવાના છે તમારે. એ ઓજારોને અંગ્રેજીમાં શું કહેવાય ને એ એક વખત વાંચી લેવાનું છે. આની પહેલાના વર્ષમાં જે પ્રશ્ન પૂછાણા થાય એમાં અંગ્રેજી નામ આધારિત પ્રશ્ન પૂછી લીધા હતા. કલ્ટિવેટર તમને આપ્યું હતું કે ભાઈ કલ્ટિવેટર નો ઉપયોગ શું થાય? હવે આપણે ભણ્યા ત્યાં સુધી દાંતી જ વાંચ્યું હોય, આપણે કલ્ટિવેટર કે જે વાંચ્યું જ ન હોય, બરોબર? તો એ અંગ્રેજી નામ પણ વાંચી લેજો. લઈને ક્યાંક પૂછાઈ ગયું, તમને આવડતો જ હશે પણ અંગ્રેજી નામ હું છે જ નહીં ખબર હોય તો, એટલે એ વાંચી લેજો. બીજું કે ભાઈ એના ઉપયોગ શું છે એ ખાસ આમાંથી વાંચી લેજો. આનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે, એટલે કે પવન દ્વારા એના બીજનો ફેલાવો થાય. કઈ વનસ્પતિ છે આમાંથી ભાઈ? મદાર, મેપલ કે સરગવો? તો કે મદાર, મેપલ, સરગવો આ ત્રણ વનસ્પતિ એવી છે કે એના બીજ છે એનો ફેલાવો કોના દ્વારા થાય છે? પવન દ્વારા થાય છે. તો અહીંયા આપેલ તમામ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ, બરોબર? ચાલો, એના પછી વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે. શેનું વહન? પાણીનું વહન. કોના દ્વારા? જલવાહક. નામ છે એના ઉપરથી જ ખબર પડી જાય મારો ભાઈ, કાંઈ નથી. વનસ્પતિમાં પાણીનું વહન કોના દ્વારા થાય? જલવાહક પેશી દ્વારા. ચાલો, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? ઘડિયાળ, ઉડતી ખિચકોલી, સોનેરી બિલાડી કે શ્વેત આંખો વાળું હરણ? હજી આમાં અડધાને નહીં ખબર હોય. ઘડિયાળ છે એ એક પ્રાણી જ છે, બરોબર? એ એમ કેતા આ કે 3 તો પ્રાણીના નામ લખ્યા, એક કે પ્રાણીનું નામ ન લખ્યું, પણ જ્યાંથી કે ઘડિયાળ લખી નાખી સમજો હોય તો ઘડિયાળ પણ એક પ્રાણી જ છે, બરોબર? કોના જેવું? મગર, બરોબર. ચાલો, તો પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર છે એમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો કે એમાં ભાઈ ઉડતી ખિસકોલી આ ત્યાંની સ્થાનિક પ્રાણી જાતિ છે. ચાલો, વસ્તુ સમતલ અરીસાથી 10 સેમી દૂર છે
તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હોય? જો ભાઈ આ સમતલ અરીસો છે, બરોબર, માનો કે આ સમતલ અરીસો છે. હવે જુઓ આ વસ્તુ પડી છે અહીંયા એક મીણબત્તી છે, હાલો આવી કઈક મીણબત્તી છે, અરીસાથી કેટલી દૂર છે મારો ભાઈ? 10 સેમી. તો અહીંયા પ્રતિબિંબ હોય એ અરીસાથી કેટલું દૂર હોય? તો કે મારો ભાઈ 10 સેમી જ દૂર હોય. શું કામ? તો કે એમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય? સમાન હોય સમતલ અરીસામાં, બરોબર. હવે તમને આ પ્રતિબિંબ છે, તમને પ્રશ્ન હું પૂછ્યો 10 સેમી દૂર આ વસ્તુ છે, તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે અંતર. તો જો પ્રતિબિંબ થી અરીસા સુધી 10 અને અરીસાથી પાછું વસ્તુ સુધીનું 10, એટલે ટોટલી કેટલું થઈ ગયું? 20 સેમી થઈ ગયું. કેટલું થઈ ગયું? 20 સેમી થઈ ગયું. તો અરીસાથી નહીં, આપણને ક્યાંથી કીધું? પ્રતિબિંબ થી વસ્તુ સુધીનું, તો એમાં આપણો જવાબ આવે 20 સેમી. જો તમને એવું કીધું હોત કે પ્રતિબિંબ થી અરીસા સુધીનું અંતર કેટલું હોય, તો કેટલું હોય? 10 સેમી હોય, બરોબર. ચાલો, સીએનજી માં મુખ્ય ઘટક કયો છે? પ્રોપેન, ઇથેન, બ્યુટેન કે મિથેન? સીએનજી માં મુખ્ય ઘટક કયો છે મારો ભાઈ? મિથેન છે. કયો છે? મિથેન. દર વખતે સીએનજી જ ન પૂછે, પાછું મિથેન અહીંયા એલપીજી પૂછી લે, તો એલપીજી માં કયું આવશે? બ્યુટેન આવશે. ચાલો, મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? આપણું આ મોઢું છે, આ મુખ ગુહા છે, એમાં આપણે જે ખાઈએ એમાંથી કયા ઘટકનું પાચન અહીંયા ને અહીંયા આ મોઢામાં અંદર ને અંદર જ શરૂ થઈ જાય? ગળાએ ઉતાર્યા પહેલા અહીંયા પાચનની શરૂઆત થઈ જાય. કોનું? પ્રોટીનનું, વિટામિનનું, ચરબીનું કે સ્ટાર્ચનું? તો તમે એવું ભણ્યા કે આપણા મોઢામાં જે લાળનો સ્ત્રાવ થાય, જે લાળ રસ છે, એ શેનું પાચન કરવાનું કાર્ય કરે છે? તો કે સ્ટાર્ચનું પાચન કરવાનું કાર્ય કરે છે. તો સ્ટાર્ચનું પાચન ક્યાંથી શરૂ થઈ ગયું? મુખ ગુહામાંથી જ થઈ ગયું ભાઈ. તો અહીંયા આપણો જવાબ આવશે ડી, સ્ટાર્ચ. જો અહીંયા બીજો પ્રશ્ન થઈ ગયો હારોહાર. લાળ રસ એ ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે? સ્ટાર્ચનું. શેમાં? સરળ શર્કરામાં રૂપાંતર કરી દે. ચાલો, કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ થી આપણે શું બચાવી શકીએ છીએ? નાશપ્રાય જાતિ, હાનિકારક રસાયણો, વૃક્ષો કે વૃક્ષો, પાણી અને ઉર્જા? તો કે વૃક્ષો, પાણી અને ઉર્જા ત્રણે ત્રણ બચાવી શકાય. કાગળનો જો આપણે પુનઃ ઉપયોગ કરીએ તો આ ત્રણે ત્રણ છે એ આપણે બચાવી શકીએ છીએ. ચાલો, એના પછી આપણે નેક્સ્ટ વધતા જઈએ આગળ તરફ. ચાલો, કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? આમાં કયું કીટક છે જે જીવતી બાળ સંતતિને જન્મ આપે? એટલે કે ઈંડા નથી મૂકતું, બરોબર, એ એના જે એનું બાળક છે, જે બાળ સંતતિ છે, એ જીવતું હોય એવો જન્મ કોણ આપે? પતંગિયું, માખી, મચ્છર કે ભાઈ વંદો? તો કે વંદો છે એ જીવતી બાળ સંતતિને જન્મ આપે છે. ચાલો, ઓઝોન વિશેના નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? કયું સાચું છે? જો આની પહેલા બે ખોટા છે એ આપણે જોયા. સાચા ને ખોટામાં હલવાઈ ન જાતા, બરોબર. જો સાચું કયું છે એવું આપણને કીધું. ઓઝોનનું પ્રમાણ હવામાં 3% જેટલું હોય ભાઈ. ના ભાઈ ના, 3% ન હોય, ખોટું છે. તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે. આપણા શ્વાસોશ્વાસની ક્રિયા માટે બે જ વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આવે. બીજું એમાં ક્યાં આપણે આવ્યું કાંઈ આડું નહીં. ઓઝોન શ્વાસોશ્વાસ માટે જરૂરી નથી. તે પાણીની ગુણવત્તામાં ઘટાડો કરે છે. ના ભાઈ ના. તો ઓઝોન વાયુનું કામ શું છે? એ પારજાંબલી કિરણો છે, જે સૂર્યના પારજાંબલી કિરણો છે એમને ડાયરેક્ટ આપણી ત્વચા સુધી આવતા અટકાવે છે. ઓઝોન વાયુ પારજાંબલી કિરણોનું શું કરી લે છે? શોષણ કરી લે છે. તો આ ઓઝોન વાયુનું કાર્ય થઈ ગયું. ચાલો, હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હાલો, વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન? જો મારો ભાઈ, વનસ્પતિ પોતાના શ્વસન માટે કયો વાયુ લે? ઓક્સિજન લે.
પ્રકાશ સંશ્લેષણ પૂછે તો કાર્બન ડાયોક્સાઇડ આવશે. બરોબર. ચાલો, માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે? લેક્ટિક એસિડ, યુરિક એસિડ, યુરિયા કે એમોનિયા? જે માછલી જેવા જળચર પ્રાણીઓ છે એમના મૂત્રમાં ઉત્સર્ગ દ્રવ્ય કયું હોય? એમોનિયા. ચાલો, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ભાઈ? કઈ જોડ ખોટી છે? તો જો અહીંથી આ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે ને ઉત્તરાખંડમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઉત્તરાખંડમાં આવેલો છે. એ સાચું છે, જીમ કોર્બેટ. બરોબર. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ગુજરાતમાં આવેલો છે. હા ભાઈ, ગીર આપણું. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે હા રાજસ્થાન આવેલો છે. બરોબર. ત્યાં વાઘ જોવા મળે છે. અહીંયા પણ વાઘ જોવા મળે છે. અહીંયા આપણો હાવજ જોવા મળે છે. બરોબર. આ સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઉત્તર પ્રદેશમાં નથી આવ્યું મારો ભાઈ. એ ક્યાં આવ્યું છે? હરિયાણા આવેલું છે. ક્યાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે. શેના માટે વખણાય છે? પક્ષીઓ માટે વખણાય છે. ચાલો, જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક છે બેઝમાં કયો રંગ આપશે? જાસૂદના ફૂલમાંથી જે સૂચક બનાવવામાં આવે છે એ બેઝમાં કયો રંગ આપશે? લીલો રંગ આપશે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, વિદ્યુતથી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો જો મારો ભાઈ, વિદ્યુતથી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ શા માટે કરવો જોઈએ એમ? બરોબર. એ ઓક્સિજન કરતા હલકો હોય એટલે ન કરવો જોઈએ ભાઈ. આ ખોટું છે. ઓક્સિજન કરતા હલકો હોય ને આ વિધાન ખોટું છે. એટલે આપણો જવાબ આ આવે. બાકી જો એ દહન પોષક નથી તો હા એટલે ઉપયોગ કરી શકાય કે એ દહન થાય છે, વિદ્યુત દ્વારા કોઈ આગ લાગી છે અને વધારે પોષણ નહીં આપે. બરોબર. પછી તો કે દહનશીલ નથી એટલે કે એ વાયુ પોતે જગે એવો નથી, પોતાને આગ લાગે એવો નથી, એટલે એ નહીં આવે. તે હવા કરતા ભારે છે તો કે હા એ હવા કરતા ભારે છે. આ આવે. ઓક્સિજન કરતા હલકો છે એ વિધાન ખોટું છે. બરોબર. તો અહીંયા 150 સુધી તમારા જે વિજ્ઞાનના MCQ હતા એ આપણે જોઈ લીધા છે. હવે એના પછીના સામાજિકના જે છે બરોબર પ્રશ્નો એ તમને વિપુલભાઈ કરાવી દેશે. બરોબર. સામાજિકના જે તમારા છે 151 થી બાકી રહ્યા છે 180 સુધીના એ પ્રશ્નો તમને વિપુલભાઈ કરાવી દેશે. બરોબર. ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ હશો મને વિશ્વાસ છે. કારણ કે મારા વિદ્યાર્થી કાર્ય સાહેબ ઢીલા હોય નહીં. કારણ કે હમણાં ભણ્યા વિજ્ઞાન ને હવે ભણશું સામાજિક વિજ્ઞાન. સુંદર મજાનું વિજ્ઞાન આપણે શરૂઆત કરીએ. સમય ખોટો બગાડવો નથી. સમય કિંમતી છે કારણ કે આવી રહી છે તમારી પરીક્ષા. હવે પરીક્ષા કાંઈ દૂર નથી તો આપણે ભણીએ મિત્રો સામાજિક વિજ્ઞાન. અને પહેલો MCQ આપણે જોઈએ, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? કયું સંસાધન છે કે જે માણસે નથી બનાવ્યું? જો આ તો ભાઈ બહુ સરળ પ્રશ્ન છે કે બારી બારણા માણસ બનાવે, ઈંટો માણસથી બને, પુલ તો કે માણસથી બનશે, પણ આરસ પાણ એ માણસથી બનશે અને આપણે કઈથી લાવીએ ખરા પણ એ બનાવે કુદરત બનાવે. તો મિત્રો આમાં જવાબ આવશે આરસ પહાણ. ત્યારબાદનો MCQ જોઈએ આપણે, પૃથ્વીના સપાટીના ઉપલા સ્તરને શું કહેવાય? કે આપણે પૃથ્વીનો ગોળો છે, આપણે જ્યાં રહીએ છીએ મિત્રો આ પૃથ્વીનો ગોળો છે બરાબર, કે એની ઉપરની સપાટી જ્યાં આપણે રહીએ છીએ જો આ વિસ્તાર, તો આ વિસ્તારને શું કહેવાય? ભૂગર્ભ, ભૂકવચ, મેગ્મા કે ભૂસ્તર? તો મિત્રો આ જે બહારની સપાટી છે એ કવચ, કવચ એટલે ખબર પડે ને આપણે જે પહેરીએ ઉપરની કવચ પહેરીએ તો કવચ કહેવાય. તો ઉપરનો ભાગ છે મિત્રો એને કહેવાય છે ભૂકવચ, કે જમીન ઉપરનું જે કવચ છે, બખ્તર કહીએ આપણે, કે યુદ્ધમાં જઈએ તો યોદ્ધો બખ્તર પહેરે એને કવચ પણ કહેવાય. તો જમીનને પણ એક કવચ છે અને એ કહેવાય કે પૃથ્વીની બહારની સપાટી છે એને શું કહેવાય છે મિત્રો? ભૂકવચ. મેઘમા, તો કે મેઘમા કોને કહેવાય? તો કે અંદરની સપાટી જે અહીંયા લાવારસ છે ને, પૃથ્વીના પેટાળમાં લાવારસ છે મિત્રો, તો એ લાવારસને કહેવાય મેઘમા. ભૂગર્ભ, ભૂગર્ભ એટલે કે જમીનની અંદરનું ગર્ભ છે એને ભૂગર્ભ કહેવાય. ભૂસ્તર એટલે જમીનનું સ્તર, પણ જ્યારે ઉપલા સ્તરની વાત આવે તો મિત્રો ભૂલાય નહીં ભૂકવચ. ત્યારબાદનો MCQ જોઈએ આપણે, ગુજરાતના કયા ક્ષેત્રોમાં કુદરતી વાયુના વિપુલ ભંડારના ક્ષેત્રો મળી આવ્યા? કે
ગુજરાતના કયા ક્ષેત્રો છે કુદરતી વાયુ ખૂબ પ્રમાણમાં મળે આપણને? તો મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં કુદરતી વાયુ એટલે એલપીજી સીએનજી આ વાયુ છે, ગેસ છે. તો એના માટે આવશે મિત્રો, જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર. આ ભરૂચ ક્ષેત્રમાં આવેલા અંકલેશ્વર અને ગાંધાર છે, ત્યાંથી કહેવાય ઘણા પ્રકારનો છે એ ગેસ અહીંયાથી નીકળે છે. તો કુદરતી વાયુ ની વાત આવે તો મિત્રો જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર. અને ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ. કબીર નો કવિતા સંગ્રહ ક્યાં નામે ઓળખાય? કબીર યાદ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકે ગોવિંદ દિયો બતાય. આ ઘણી વાર આપણે બોલતા હોઈએ, પણ આ લખ્યું કોણે? કબીરે. કોણે લખ્યું? કબીરે. તો કબીર છે એને કયો ગ્રંથ લખ્યો? તો બીજક. શું આવશે? બીજક. આ જ્ઞાનેશ્વરી એ તો સંત જ્ઞાનેશ્વરે લખી હતી. અભિનવ બિંદુ તો કે એ તો ભાઈ અનુભવ બિંદુ. તો અનુભવ બિંદુ તો અખાએ લખ્યું હતું. તો જ્યારે કબીરની વાત આવે તો કબીર એ 3 અક્ષરનું, એનો જવાબ પણ 3 અક્ષરનો. કબીર તો જવાબ આવશે બીજક. શું આવશે જવાબ? મિત્રો ભૂલાય નહીં, બીજક. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. સહાયકારી યોજના ના જનક કોણ છે? કે ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોને એમ ખબર પડી કે ભારતની પ્રજાને આમ નહીં આપણે હરાવી શકીએ, તો એક કામ કરીએ, એને પહેલા આપણે સહાય કરીએ અને પછી કહેવાય કે એને આપણો ગુલામ બનાવી લઈએ. તો એ સહાયકારી યોજના કોણે આપી હતી? તો મિત્રો સહાયકારી યોજનામાં નામ યાદ રાખજો મિત્રો, લોર્ડ વેલેસ્લી. તો વેલેસ્લીની સહાયકારી યોજના આખા દેશને પાયમાલ કરી નાખી. તો આ એક યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે વાત આવે કે સહાયકારી યોજના તો જવાબ આવશે મિત્રો લોર્ડ વેલેસ્લી. ડેલહાઉસીની તમને ખબર છે, ડેલહાઉસી કે ભારતમાં ખાલસા નીતિની શરૂઆત કોણે કરી હતી? તો ક્યાં જવાબ આવશે? ડેલહાઉસી. પણ જ્યારે સહાયકારીની વાત આવે ત્યારે મિત્રો યાદ રાખજો કે લોર્ડ વેલેસ્લી, આ જ વેલેસ્લી કે જેણે ભારતમાં સહાયકારી યોજનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈએ એમસીક્યુ. ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? એ ભારતમાં છે એક બહાદુર જાતિ છે, ગોંડ વંશ કહેવાય કે આંધ્રપ્રદેશ છે એ ભાગમાં એક આદિજાતિ રહેતી હતી, ગોંડ વંશ. અને એમાં એક રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી. તો આ કઈ રાજ્ય વ્યવસ્થા છે? તો મિત્રો યાદ રાખજો કેન્દ્રીકૃત. કઈ આવશે? કેન્દ્રીકૃત. ત્યારબાદ ગુજરાતમાં 1853માં કયા 2 સ્થળો વચ્ચે કહેવાય કે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? કે ભારતમાં પહેલી વેલી રેલ દોડી હોય ને તો 2 શહેરો. ક્યારે? વર્ષ યાદ રાખજો 1853. અને સ્થળ યાદ રાખજો મુંબઈ થી થાણા, બોમ્બે ટુ થાના, બોમ્બે ટુ થાના, મુંબઈ ટુ થાણા. તો મુંબઈ અને થાણાની વચ્ચે મિત્રો ગુજરાતમાં 1857માં પહેલી રેલવેની શરૂઆત થઈ હોય તો મુંબઈ અને થાણા વચ્ચે. ત્યારબાદ સુનામી જેવા શક્તિશાળી મોજા, વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? તો કે ભાઈ જ્યારે સુનામી કહેવાય દરિયામાં મોટા મોટા જ્યારે પાણીના ઓલા મારે છે હલેસા, ત્યારે કઈ હશે એ જવાબદાર નથી? તો મિત્રો યાદ રાખજો જવાબ આવશે દાવાનળ. કે દાવાનળ તો જંગલમાં આગ લાગે તો એને સુનામીને કાંઈ છે એ લેવા દેવા નથી. એનો જવાબ આવશે દાવાનળ. ત્યારબાદ આકૃતિ જોઈ લ્યો. કઈક ઊન જેવું લાગે છે તો આકૃતિની સંજ્ઞા ઓળખ બતાવો. ઊન જેવું લાગે છે મતલબ કે ઊન માટે વૂલ, ઊન માટે વૂલ. તો ઊન માટે આવશે વૂલ માર્ક. કયો માર્ક આવશે? વૂલ માર્ક. તો ઊનનો આકાર જેવી રચના જોવા મળે તો મિત્રો વૂલ માર્ક યાદ રાખજો. અથવા તો એમ પૂછે કે ઊન માટે કયો માર્કો હોય છે તો જવાબ આવશે વૂલ માર્ક. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. કઈ બાબરની આત્મકથા છે? તો ભારતમાં મુઘલ વંશમાં એક સમ્રાટ થઈ ગયો, મુઘલ વંશની સ્થાપના ભારતમાં કરનાર હોય તો એ બાબર છે. અને બાબરે પોતાની એક આત્મકથા લખી. આત્મકથા એટલે પોતાનું જેમાં પોતાની વાત થતી હોય. તો બાબરે જે આત્મકથા લખી એનું નામ છે મિત્રો તુઝુકે બાબરી. તુલુ બાબરી, સાલુ બાબરી, કુમુદ બાબરી, એકેય બાબરી નહીં, ખાલી તુઝુકે બાબરી. તો બાબરની આત્મકથાની વાત આવે તો યાદ રાખજો મિત્રો તુઝુકે બાબરી. ત્યારબાદની એમસીક્યુ જોઈએ. ખેતીમાં નીચે પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ બેસ્ટ છે?
તમારે ખેતી કરવી હોય તો કઈ સિંચાઈ પદ્ધતિ બેસ્ટ છે? તો તમને ખબર છે કે જેમાં પાણી ઓછું બગડે એ બેસ્ટ હોય. તો અમે કઈ છે તો કે ટપક સિંચાઈ પદ્ધતિ. જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિ તમે જ્યારે ગોઠવો ત્યારે મિત્રો પાણીનો બગાડ ઓછો થાય, એટલા માટે સિંચાઈ માટેની બેસ્ટ પદ્ધતિની વાત આવશે તો ટપક સિંચાઈ પદ્ધતિ આવશે. તો આ પણ ભૂલાય નહીં. આ તમને ખબર છે ફુવારામાં પાણી ખૂબ જોઈએ, નહેરમાં તમને ખબર છે કે નહેર તૂટી જાય એમાંથી પાણી વહી જાય, એ નહીં આવે. કુવા નીકમાં ઘણું પાણી છે લીકેજ થતું હોય, તો કઈ બેસ્ટ રહેશે કે ટપક સિંચાઈ પદ્ધતિ. બસની મુસાફરીમાં કેવી વ્યક્તિઓની વિશેષ વ્યવસ્થા હોય? તમે બસમાં બેસો ને ત્યારે આગળની બાજુ ઉપર જોજો લખેલું હોય કે અપંગ માટે, ધારાસભ્ય માટે, સ્ત્રીઓ માટે, એવું ઘણું લખેલું હોય. તો આમાંથી બસની મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિ માટે વિશેષ સુવિધા હોય? શિક્ષક માટે ના હોય ભાઈ. પૈસાદાર માટે એમાંય નહીં. સરપંચ માટે, ભાઈ સરપંચ માટે બસમાં કઈ સુવિધા ન હોય, એ ખોટું. તો દિવ્યાંગ માટે કે હા સાહેબ, દિવ્યાંગ માટે જવાબ આવે. દિવ્યાંગ એટલે જે અપંગ છે, જે બધિર છે, એ લોકો. તો બસમાં છે એના માટે સીટ છે એ વિશેષ વ્યવસ્થા હોય, એના માટે છે બસ છે એ રિઝર્વ હોય સીટ. તો કઈ કોના વ્યક્તિ માટે આવશે તો કે દિવ્યાંગ માટે. ત્યારબાદનો જવાબ જોઈએ, પ્રશ્ન જોઈએ. સ્વતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું? કે ભારતમાં સ્વતંત્રની ચળવળની શરૂઆત થઈ અને કીધું કે હું મારા દેશનું વાપરીશ, વિદેશનું નહીં વાપરું. શું કામ? કારણ કે મારો દેશ અંગ્રેજોથી ગુલામ છે, તો મારા દેશની વસ્તુ વાપરું ને તો મારો દેશ ખરેખર આગળ આવે. આ એક દેશ પ્રેમની ભાવના છે. એની શરૂઆત, સ્વદેશી વાપરવાની શરૂઆત મિત્રો કોણે કરી હતી? તો મિત્રો યાદ રાખજો, વિનોબા ભાવે. આ જ વિનોબા ભાવે મિત્રો જેણે ભૂદાન ચળવળની પણ શરૂઆત કરી હતી. તો આ વિનોબા ભાવે કે જેણે સ્વતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલનની શરૂઆત કરી હતી. તો સ્વદેશી આંદોલનની વાત આવે મિત્રો ત્યારે વિનોબા ભાવે ભૂલાય નહીં. ત્યારબાદનો એમસીક્યુ આપણે જોઈએ. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે? તો આવશે મિત્રો રાની કી વાવ. કઈ વાવ? રાની કી. હિન્દીમાં એને રાની કી વાવ કહેવાય, ગુજરાતીમાં રાણીની વાવ કહેવાય. તો આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. બહુ ગુજરાતમાં ગૌરવ લેવાની વાત છે. આ વાવ ક્યાં આવી તમને ખબર છે? પાટણમાં આવી. ક્યાં આવી? પાટણમાં. આ વાવ રાણી ઉદયમતીએ છે એના પતિ ભીમદેવસિંહ સોલંકીની યાદમાં બનાવી હતી. તો આ વાવ પાટણમાં આવેલી છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્યની વાત આવે તો મિત્રો રાણીની વાવ જે પાટણમાં આવેલી છે. સુનામીની ઉત્પત્તિ મોટા ભાગે, સુનામી એટલે ખબર છે તમને? સમુદ્રના મોજા કહેવાય, ઊંચા ઊંચા ઉછળે અને કિનારા ઉપર પાણી ઘૂસી જાય, એને સુનામી કહેવાય. તો સુનામી ક્યારે આવે? કોઈ ટાપુ ડૂબી જાય? નહીં ભાઈ, ટાપુ ડૂબવાથી કઈ સુનામી ના આવે. ધોધમાર વરસાદ આવે તોય સુનામી ન આવે. પ્રચંડ તોફાન આવે તો ના. તો કે સમુદ્ર તળમાં ભૂકંપ થાય તો કે હા ભાઈ, જો અહીંયા સમુદ્રના તળિયામાં ભૂકંપ થાય ને ભાઈ તો દરિયાના મોજા ઊંચે સુધી છે ઉછળે. આથી એમ કહી શકાય કે સુનામી ક્યારે આવે તો કે સમુદ્ર તળમાં ભૂકંપ થાય ત્યારે. તો આ પણ યાદ રાખવા જેવું કે સુનામીની શરૂઆત ક્યારે, સુનામી ક્યારે થાય કે સમુદ્ર તળમાં ભૂકંપ આવે ત્યારે. 1857ના વિપ્લવમાં પ્રથમ શહીદ કોણ થયું હતું ભાઈ? જોજો ભૂલાય નહીં કે ભારતમાં જયારે અંગ્રેજો આવ્યા અને જયારે દેશ માટે લડવાની વાત આવી ત્યારે એક વિપ્લવ થયો 1857નો, અને એમાં પ્રથમ શહીદ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય ને મિત્રો તો ભૂલાય નહીં. નામ છે મિત્રો મંગલ પાંડે. મંગલ પાંડે આ એ જ વ્યક્તિ છે કે દેશ માટે બલિદાન દેવાની વાત આવી તો સૌપ્રથમ બલિદાન જેને કોણે આપ્યું હોય ને 1857ના વિપ્લવમાં તો નામ યાદ રાખજો, મંગલ પાંડે. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવી હતી? જો હમણાં આપણે જોયો છે કે રાણીની વાવ પાટણમાં આવેલી છે. કોણે બનાવી હતી? તો રાણી ઉદયમતીએ. કોણે બનાવી હતી ભાઈ? રાણી ઉદયમતીએ છે એ રાણીની વાવ છે એની રચના કરી હતી, એને બનાવી હતી. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. સાગર સ્વામી. સાગર સ્વામી એટલે શું? કે તમને ખબર છે ભારતની ત્રણેય બાજુ સમુદ્ર છે. બંગાળની ખાડી, અરબ સાગર અને દક્ષિણમાં છે એ હિન્દ મહાસાગર. જ્યારે આપણા દેશમાં વિદેશી પ્રજાઓ આવી ત્યારે એક એવી જાતિ હતી જેનું નૌકાદળ બહુ પાવરફુલ હતું કે જે નૌકા દ્વારા બીજાને હરવી શકતી.
તો સમુદ્ર સ્વામીની વાત આવે તો મિત્રો આવશે જવાબ આવશે પોર્ટુગીઝ. કે ભારતમાં પ્રથમ આવનારી જાતિ તો પોર્ટુગીઝ. તો સમુદ્ર સ્વામી સાગરના સ્વામી છે એ કોણ ઓળખાતું? તો આવશે જવાબ આવશે મિત્રો પોર્ટુગીઝ. ત્યારબાદનું એમસીક્યુ જોઈએ. નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહ અસ્તિત્વમાં આવ્યા? બે કે આપણે લોકસભા, વિધાનસભા અને ધારાસભા 2 સભા હોય, રાજ્યસભા અને વિધાનસભા એમ 2 સભા હોય. તો ભારતમાં અમુક રાજ્યમાં આ સુવિધા છે, બાકી બધા રાજ્યમાં છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ફક્ત મિત્રો વિધાનસભા જ છે. તો એવું કેવું રાજ્ય છે કે જ્યાં 2 ગૃહ જોવા મળશે? તો એમાં જવાબ આવશે મિત્રો આંધ્રપ્રદેશ. કયો જવાબ આવશે? આંધ્રપ્રદેશ. તો ભૂલાય નહીં. કયા રાજ્યમાં 2 ગૃહ છે? કે આંધ્રપ્રદેશમાં. તો પંજાબમાં 1 ગૃહ છે, ગુજરાતમાં 1 ગૃહ છે અને ઉત્તરાખંડમાં 1 ગૃહ છે. તો આ પણ ભૂલાય નહીં. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. વિસરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત છે હતું? બરાબર. વિસરતી અને વિમુક્ત જાતિ છે, કહેવાય કે જે આ ગામથી બીજે ગામ મતલબ ફરે છે, એનું જીવન કેના પર આધારિત હતું? તો મિત્રો યાદ રાખજો કે વન્ય સંસાધન અને પશુપાલન ઉપર. ક્યારે જવાબ આવશે? આનો જવાબ આવશે વન્ય સંસાધન અને પશુપાલન ઉપર. ત્યારબાદનું જોઈએ. 18 ઈસવીસન ખાલી જગ્યામાં અંગ્રેજોએ બંગાળમાં પોતાની કોઠી સ્થાપી. તો અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ હતી. એ ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી. ત્યારબાદ સુરતમાં આવ્યા હતા. પ્રથમ કોઠી ભારતની વાત આવે તો ભારતમાં સુરત આવશે. એ ક્યારે થઈ હતી? 1612માં. તો બંગાળની વાત આવે તો મિત્રો આવશે 1651. તો બંગાળમાં સૌપ્રથમ કોઠી ક્યારે સ્થાપવામાં આવી? તો કે 1651માં. તો ભૂલાય નહીં. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. શીખોના 10મા ગુરુ. શીખનો કહેવાય કે બાજ સે મેં ચિડિયા લડાવું, 1.25 લાખ સે એક લડાવું, તબ મેં ગુરુ ગોવિંદ સિંહ નામ કહાવું. એક આવા એક ગુરુ થઈ ગયા કે જે ભારતમાં ધર્મની રક્ષા માટે, આ દેશની રક્ષા માટે પોતાના 4 બાળકોને બલિદાન આપ્યા. હમણાં તમને વીર દિવસની યાદ આવી કે આપણે 25 તારીખે છે એ વીર દિવસ ઉજવો હતો. તો આ 10મા ગુરુ કોણ? તો મિત્રો યાદ રાખજો ગુરુ ગોવિંદ સિંહ. તો શીખ ધર્મના 10મા ગુરુ આવશે, જવાબ આવશે ગુરુ ગોવિંદ સિંહ. શીખ ધર્મની સ્થાપના કોણે કરી? તો મિત્રો યાદ રાખજો ગુરુ નાનકે કરી હતી. પણ જ્યારે 10 એમાં કુલ 10 જ ગુરુ થયા છે શીખ ધર્મમાં, પણ 10મા ગુરુ કોણ છે? ગુરુ ગોવિંદ સિંહ. ઉલ ગુલાન નો અર્થ શું થાય? ઉલ ગુલાન કે જ્યારે ભારતમાં અંગ્રેજો સામે લડવાની હતી ને, ત્યારે બિરસા મુંડાએ આદિજાતિત્વનું નેતૃત્વ કર્યું હતું. તો એ જ બિરસા મુંડા, અને એણે ઉલ ગુલાન નો અર્થ એવો કર્યો છે કે મહાન વિદ્રોહ. શું થાય છે આનો અર્થ? ઉલ ગુલાન એટલે થાય છે જવાબ મિત્રો આવશે મહાન વિદ્રોહ. વાતાવરણમાં વાયુઓમાં પ્રમાણમાં કઈ જોડ ખોટી છે? ભાઈ જોજો એમસીક્યુ વાંચો ને ભાઈ ત્યારે તમે એક ધ્યાન રાખજો, ખોટી હાસી ભૂલ ન કરતા. અહીં હું લખ્યું ખોટી. તો ભાઈ નાઇટ્રોજન હા 78% હોય, ઓક્સિજન 20.99 મતલબ 21% હોય, આર્ગોન થોડો જ છે, કાર્બન ડાયોક્સાઇડ 50%. ના બાપા ના, કાર્બન ડાયોક્સાઇડ 50% એટલો બધો હોય કાંઈ? આ વિધાન કેવું છે? આ જોડ કેવી છે? ખોટી છે. હાલો ત્યારબાદ આગળ વધીએ. ખેત પેદાશનું વધુ ઉત્પાદન લેવા ખેડૂત કેવા પ્રકારનું ખાતર વાપરે? કે ખેત પેદાશ વધારે વાપર્યું હોય તો આપણે કેવા પ્રકારનું ખાતર વાપરશું? તો મિત્રો એમાં આવશે રાસાયણિક ખાતર, જે આપણે એનપીકે ડીએપી જે આવે છે. તો ખેત પેદાશ આપણે ખબર છે કે થોડોક પાકમાં ખાતર નાખીએ એટલે પાક લીલોછમ થઈ જાય, તો એના માટે આવશે રાસાયણિક ખાતર. ત્યારબાદ પ્રશ્ન જોઈએ એમસીક્યુ. જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા પર લખેલી ટીકા કઈ છે? કે આપણે મહારાષ્ટ્રની અંદર એક સંત થયા, સંત જ્ઞાનેશ્વર, અને એને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર એક સુંદર મજાની ટીકા લખી. ટીકા એટલે કે ગ્રંથ ઉપર થોડું વધારે લખવું, એને ટીકા કહેવાય. તો કોણે લખી? તો કે સંત જ્ઞાનેશ્વરે. કઈ લખી ગ્રંથ? તો એના નામ ઉપરથી ગ્રંથનું નામ છે જ્ઞાનેશ્વરી. આખું નામ છે જ્ઞાનેશ્વરી ગીતા. તો જ્ઞાનેશ્વરે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર કયો ગ્રંથ લખ્યો? તો કે જ્ઞાનેશ્વરી ગીતા. ત્યારબાદનું એમસીક્યુ જોઈએ. આપણા દેશનો બંધારણીય વડા તો આવશે રાષ્ટ્ર પ્રમુખ અથવા તો રાષ્ટ્રપતિ. તો આ દેશનો બંધારણનો વડા હોય, આ દેશની 3 પાંખનો વડો, આ દેશનો બંધારણીય વડા કોણ આવશે? તો કે રાષ્ટ્રપતિ.
પ્રમુખ. ત્યારબાદનું એમસીક્યુ જોઈએ. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવા પડે? તો કચ્છની રણની વાત આવે મિત્રો, તો આગળ વધતું અટકાવો. તમે કચ્છ જાઓ તો જોજો ને એકલા બાવળ વાવ્યા, ગાંડા બાવળ. શું કામ? કેમ ના? કોણ વાવવા જેવું છે? એટલા માટે કે કચ્છનું રણ છે એ આગળ ન વધે, તો એના માટે આવશે ક્યાં? ગાંડા બાવળ. ત્યારબાદ દિલ્હી સલ્તનત શાસકોમાં સમયકાળની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? તો દિલ્હી સલ્તનતની વાત આવે તો મિત્રો પેલો આવશે ગુલામ વંશ. પેલા ગુલામ વંશ આવ્યો હતો, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને છેલ્લે આવશે લોધી વંશ. સાહેબ આમે યાદ નથી રહેતું મને, હવે શું કરવું? તો મુંજાતા નહીં. ગુલામ વંશનો પેલો જી આવશે, ખલજી વંશનો કે આવશે, તુગલકનો ટી, સૈયદનો એસ, લોધીનો એલ. યાદ રહી ગયું? ઠીક છે, હા, GKTSL આ યાદ રાખી લો એટલે તમને આખો વંશ યાદ રહી જાય. તો મિત્રો મજા આવી છે, અને આવનારી પરીક્ષામાં હજી થોડો સમય છે તો સમયને હાંસવી લેજો. જે વ્યક્તિ સમયને હાંસવે ને સાહેબ એને જિંદગી કહેવાય કે આગળ વધી શકે. તો થોડો સમય છે, વાંચજો અને ખૂબ મહેનત કરજો અને સારા માર્ક લાવો એવી શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક.